હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ છેક સાણંદ સુધી પહોંચી ગયો અને સાણંદમાં દારૂ ભરેલી ટ્રક મુનિ આશ્રમ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રકમાંથી દારૂની પેટીઓ અને બોટલો રસ્તા ઉપર વેરવિખેર થઈ ગઈ હતી। એ જોઈને આસપાસના લોકો તેમજ અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી। આમ તો કહેવાય છે કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આ રીતે ટ્રકો છેક સાણંદ સુધી રાજસ્થાનથી આવી જાય છે ત્યાં સુધી ગુજરાત પોલીસને કંઈ ખબર પડતી નથી અને ત્યારબાદ જ્યારે ટ્રક પલટી ખાઈ જાય છે, લોકો દારૂની લૂંટ ચલાવે છે, બોટલો લૂંટીને પોતાના ઘેર લઈ જાય છે, ત્યાર પછી પોલીસ એક્શનમાં આવે છે, પોલીસ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મોકલે છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે સાણંદ સુધી આ દારૂ ગુજરાતમાં આવ્યો કઈ રીતે, એનું કટિંગ કોણ કરવાનું હતું, કયા બુટલેગરનો આ દારૂ હતો, કોણે મંગાવ્યો હતો, કોણે મોકલ્યો હતો અને સૌથી મહત્વની વાત કે કયા પોલીસ સ્ટેશનની હદમાં આ દારૂ પહોંચતો કરવાનો હતો અને એમને ત્યાં વેચવાનો હતો। ગુજરાતની અંદર હવે દારૂબંધી એક ફારસરૂપ બની ગઈ છે અને એને કોઈ જ ગંભીરતાથી લેતું નથી। દારૂબંધી એ માત્ર ને માત્ર પોલીસ અને કેટલાક રાજકારણીઓ માટે આવકનું મોટું સાધન છે, હપ્તાખોરીનું મોટું સાધન છે।